પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું છે. આગળના પાઠમાં આપણે 5 નંબર, 6 નંબર અને 7 નંબરનો જે પાઠ ભણ્યા છીએ એમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ વિશે આપણે અધ્યયન કર્યું છે. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી છે. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓનો સમૂહો અને આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. એટલે કે ભારત એક ઉપખંડ જેવડું જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિમાં આકર્ષાઈ અને આપણા દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. એટલે કે જવાહરલાલ નહેરુ કહે છે કે વિવિધતામાં જ એકતા રહેલી છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવન વિશે આપણે આ પાઠમાં જોવાનું છે, જેનાથી પ્રાચીન ભારતની પ્રજા ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. હવે આગળ ભણીએ તો પ્રાચીન ભારતની ખેતી. પ્રાચીન ભારતમાં ખેતી કઈ રીતે કરવામાં આવતી, તેમાં કઈ રીતને કાર્ય કરવામાં આવતું, કેવા વપરાશ કરવામાં આવતો, કેવી ખેત પેદાશો થતી હતી, એના વિશે આપણે માહિતી લેવાની છે. આપણે આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. આપણા દરેક દિવસની જીવનની શરૂઆત કરીએ ત્યારે આપણે મોટા ભાગની તો કે ખોરાક છે, ઘર વપરાશની વસ્તુઓ છે, એ બધું ખેત પેદાશમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. એટલે કે ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તો કે ઘણા વર્ષો પહેલાં પણ ખેતી થતી હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. એટલે કે વિવિધ એટલે ઘણા બધા પ્રકારના ઓજારો પણ હતા, સિંચાઈની પદ્ધતિઓ પણ હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. ઓજારોમાં જોઈએ તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. એટલે કે હડપ્પા સંસ્કૃતિ આ એક સંસ્કૃતિનું નામ છે, એક સંસ્કૃતિ છે હડપ્પા, જેમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. ત્યારે જે ખેતી કરતા ત્યારે તે પ્રકારનું હળ હશે, પણ એ મળેલું નથી, અવશેષો મળ્યા નથી, પણ હળ આકારનું એક રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય છે કે એ સમયમાં ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. એટલે કે આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી જ ખેતીમાં લોખંડના સાધનોનો ઉપયોગ થતો હતો, જેમાં જંગલને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એટલે કે ફાલ, હળનું ચવડું એટલે કે હળ જે જમીન કાપે છે એને ફણા કહેવામાં આવે છે, તેનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાંતરડું, કુહાડાથી તો તમે પરિચિત જ છો. કુહાડો કોને કહેવાય, એમ દાંતરડું અને કવાડો કોને કહેવાય એ તો તમને ખબર જ છે. હવે આગળ સિંચાઈ. પ્રાચીન ભારતમાં સિંચાઈ એટલે કે સિંચાઈથી આપણે જે ખેતી માટે જે પાણીનો વપરાશ ઉપયોગી જરૂરી છે તેના માટે સિંચાઈ યોજનાઓ પણ ઘણી બધી હતી. તેમાં નદી, નાળા, નહેરો વગેરે દ્વારા ખેતીની સિંચાઈ કરવામાં આવતી હતી અને ખેતીમાં પાકનું ઉત્પાદન થતું હતું. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. એટલે કે સમૃદ્ધ ગામડા વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. તે જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો, ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. એટલે કે સમૃદ્ધ ગામડા સિવાય કોઈ પણ રાજા અથવા તો રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. તો જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો એટલે કે ખેતીના વિકાસ એટલે ખેતીમાં સારો પાક લેવા માટે નવા સાધનોની જરૂર પડે, ધરુરોપણ એટલે કે જે પાકનું રોપણ કરવામાં આવે તે મહત્વપૂર્ણ પગલાં હતા.
તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયમાં સિંચાઈ માટે નહેર, કૂવા, તળાવો, કૃત્રિમ જળાશયો એટલે કે માનવસર્જિત જળાશય ખાડો બનાવી અને તેનું એમાં જળ ભેગું કરવામાં આવે તેને કૃત્રિમ જળાશય કહેવામાં આવે છે. હવે પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કેવું હતું એના વિશે આપણે ચર્ચા કરીએ તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. એટલે કે ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. તો ભારતના ઉત્તર ભાગના ગામનો વડો એટલે કે ઉત્તર ભાગ જે રાજ્યો છે તે ગામનો વડો હોય એને ગ્રામ ભોજક કહેવામાં આવતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. એટલે કે આ પદ ઉપર એક જ પેઢીના લોકો રાજ કરતા હતા. આ પદ વંશ પરંપરાગત હતું. એટલે કે આજે હું છું તો આવતા વર્ષો પછી હું હાજર નહીં હોઉં તો મારો છોકરો આ પદને નિભાવશે એટલે કે ગ્રામ ભોજક બનશે. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. એટલે કે ગ્રામ ભોજક મોટા ભાગે જેની પાસે સૌથી વધારે જમીન હતી તે જમીનનો માલિક જ બનતો હતો. આ જમીન માલિકી ભાડૂતી માણસો રાખી ખેતી કરાવતો. આ જમીનનો માલિક ભાડૂતી માણસો રાખી અને ખેતી કરાવડાવતો હતો. રાજા પણ ગામડામાં કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેને સોંપતા. જે રાજા હોય એ સમયના રાજા રજવાડા હતા તે રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય કોને સોંપતા? ગ્રામ ભોજકને. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. કાયદો અને વ્યવસ્થા. કાયદો એટલે ગામમાં કોને કેટલો કર આપવો, કોને કેટલું આ બધું ગામમાં કેવી રીતના રહેણી કહેણી, કેવા નિયમો રાખવા, કેવા ચોરી કરે તો કોને શું સજા આપવી, આ બધી કોણ કરતું? તો કે ગ્રામ ભોજક કરતો. અને રાજા તેને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર. જમીન વિહોણા મજૂર એટલે કે દાસ. તો ભારતમાં કેટલા પ્રકારના લોકો રહેતા? દક્ષિણ ભારતમાં કેટલા પ્રકારના લોકો રહેતા હતા? તો કે મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર દાસ. હવે નગર જીવન ઉપર આપણે ચર્ચા કરીએ તો મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતી. એટલે કે મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતી. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. એટલે કે આવા જે શહેરો હતા તેની ફરતે કિલ્લાબંધી હતી. જેમ કે સુરત છે તો સુરતમાં પણ કિલ્લાબંધી હતી. ઘણા શહેરોમાંથી વલય કૂપ પ્રાપ્ત થયા. એટલે કે ઘણા શહેરોમાંથી ખોદકામ કરવામાં આવ્યું છે તો તેમાં વલય કૂપ એટલે કે એક ગોળ પ્રકારનો કૂપ પ્રાપ્ત થયા છે જે કૂવા તરીકે ઓળખાતા હતા. આ વલય કૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટેના ઉપયોગમાં લેવાતા હતા. વલય કૂપ એટલે કે કૂવા છે એક પ્રકારનો ખાડ કૂવો જેમાં વલય કૂપ, શૌચાલય, નીક અથવા કચરાપેટીનો ઉપયોગ કરવામાં આવતો. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળ, ફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે કેટલા વસ્ત્રો પહેરતા? 2. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી કહેવામાં આવતું અને ઉપરના ભાગના વસ્ત્રને વાંસ કહેવામાં આવતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. હવે પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે. ઇતિહાસવિદો કલાને કેટલા ભાગમાં વહેંચે છે? 2. એક લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલા એટલે ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. લલિત કલા એટલે કે ચિત્ર છે, સાહિત્ય છે, સ્થાપત્ય છે, સંગીત છે, માટીકલા છે વગેરેનો સમાવેશ લલિત કલામાં કરવામાં આવતો હતો. અને જ્યારે નિદર્શન કલામાં તો કે નૃત્ય અને નાટકોનો સમાવેશ થતો. આપણે આ બાબતે વિગતે જોઈએ તો ભારતમાં સાહિત્યનો વારસો. ભારતમાં સાહિત્ય કેવા પ્રકારનું હતું, કેવા મુસાફરો આવેલા, કેવા ધર્મથી માણસો રહેતા હતા એ વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. તો ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનનો 3 ભાગમાં વહેંચાયેલું છે. તો પહેલો ભાગ એ છે કે ધાર્મિક સાહિત્ય. ધાર્મિક સાહિત્યમાં ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય વેદોનો સમાવેશ થાય છે. 4 વેદ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ. આ 4 પ્રકારના ધર્મ સાહિત્ય છે, ધાર્મિક સાહિત્ય છે. એમાં વેદનો સમાવેશ થાય છે. તેની સંખ્યા 4 છે. જે પહેલો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે. એટલે કે ઋગ્વેદને કે સામવેદને કે યજુર્વેદને કે અર્થવેદને
અથર્વવેદને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગૌપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી અગત્યના ગણાવી શકાય. એટલે આ લોકોને આ વેદ વિશે વધારે પડતું જ્ઞાન છે. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. આ સિવાય રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો છે. કેવા છે? મહાકાવ્યો. પ્રાચીન ભારતીય સમાજ તથા સંસ્કૃતિ તથા ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું. એટલે કે મહાભારતને જય સંહિતાથી ઓળખવામાં આવતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. એટલે કે જેનો વિકાસ થતો ગયો, જેમ જેમ એમાં જે વ્યક્તિઓએ જોયું, જાણ્યું અને એમાં લખતા ગયા, તો 1,00,000 શ્લોકો થઈ ગયા અને જેનું મહાભારત થયું. તેવી જ રીતે વાલ્મીકી રચિત રામાયણ ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. એટલે કે વાલ્મીકી રચિત રામાયણ એટલે કે જે આપણે અત્યારે જે જૂની રામાયણ જોઈએ છીએ તે વાલ્મીકી દ્વારા રચિત કરવામાં આવેલી છે. જે કથાની સાથે સાથે એ આપણને કેવી રીતના જીવન, આદર્શ જીવન, સમાજ જીવન જીવવું, નૈતિક ધોરણોનું ચિત્રણ એટલે કે નૈતિક ધોરણોનું પાલન કરીને જીવન જીવવું, એના વિશે આપણને કહે છે. 108 જેટલા ઉપનિષદો એટલે કે 108 ઉપનિષદો છે. ભારતમાં કેટલા ઉપનિષદો છે? 108. ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે, જેમ કે કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ તથા ચાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહત્વના ગ્રંથો છે. પુરાણોની સંખ્યા કેટલી છે? 18 જેટલી છે. પુરાણો કેટલા પ્રકારના છે? 18, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે પ્રખ્યાત છે. 18 પુરાણો, 108 ઉપનિષદો, 1,00,000થી વધારે શ્લોક મહાભારતમાં, અને કેટલા? 2500 વર્ષ પહેલાં મહાજનપદની હતી. બરાબર. પછી આગળ તો વાલ્મીકી રચિત રામાયણ અને 1,00,000થી વધારે શ્લોકો મહાભારતમાં, 108 જેટલા ઉપનિષદો અને 18 જેટલા પુરાણો, જે શેમાં છે? આપણા પુરાણોમાં. તો હવે બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ અને જૈન ધર્મનો આપણે આગળ એક પાઠ જોયો, તેમાં તેના ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મ છે ના મૂળ ગ્રંથને ત્રિપિટક કહેવામાં આવે છે, જેમાં સૂત એટલે કે સૂત્ર પિટક, તેમાં સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ ત્રિપિટકમાં કોનો સમાવેશ થાય છે? તો કે સૂત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ કેવી? દીઘ નિકાય, બીજી કઈ? અંગુત્તર નિકાય અને ત્રીજી મજ્જિમ નિકાય. અગત્યના નાગસેનનું મિલિંદ પાનહો પ્રશ્નો અને આર્ય મંજીષી શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાનહો અને આર્ય મંજીષી શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ધર્મો ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીઘ નિકાય, મજ્જી નિકાય અને બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિંદી અને સિદ્ધ હેમ શબ્દાનુશાસન, દયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. જૈન ગ્રંથોને કેવું કહેવાય છે? આગમ ગ્રંથો. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ 12 અંગમાં વહેંચાયેલું છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર અગત્યના છે. હવે ધર્મેતર સાહિત્ય, જેમની વિષયવસ્તુ બહાર એટલે કે વિષયવસ્તુ ધર્મની બહાર છે, તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. એટલે કે જેમના વિષય વસ્તુઓ ધર્મની બહાર છે, તેવા સાહિત્ય ગ્રંથોને ધર્મેતર સાહિત્ય ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોટા ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો,
સ્મૃતિઓનો સમાવેશ થાય છે, જેમાં મોટે ભાગે કાવ્ય, નાટક કાવ્ય એટલે કે આપણે જે ધોરણમાં ભણવામાં આવે છે એ કાવ્યો, નાટકો એટલે કે વાર્તાઓ છે, કોઈ નાટક છે, પ્રશિસ્તિઓ એટલે કે જીવનના મૂલ્યોનું નિરાકરણ કેવી રીતના લાવવું જોઈએ, પછી વ્યાકરણ એટલે કે કોઈ શબ્દોના અર્થ, સ્મૃતિઓ તો કે એણે કેવું કાર્ય કરેલું, શું કરતા હતા, એ બધી સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે. એ ભારતના કેવા છે? કાયદા ગ્રંથો, જેમાં મનુસ્મૃતિ, જ્ઞાન વલ્લક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. જે આપણે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં અર્થશાસ્ત્ર લખ્યું, ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યએ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતના મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્ધક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસદત્તમ અને મુચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા કાવ્યોના નામ છે, મહાકાવ્યો અને નાટકોના નામ છે. અભિજ્ઞાન શાકુંતલમ પહેલું, રઘુવંશમ બીજું, મેઘદૂતમ ત્રીજું, કિરાતાર્જુનીયમ ચોથું, સ્વપ્નવાસદત્તમ 5 અને છઠ્ઠું છે મુચ્છકટિકમ વગેરે નો સમાવેશ થાય છે મહાકાવ્યોમાં. 6 મહાકાવ્યો. કેટલા? 6. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સંહિતા કહેવામાં આવે છે, સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસન પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. એટલે કે ઈસવીસન પ્રથમ એટલે કે ઈસવીસન પહેલુંથી 3 સદી સુધીમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ સભા એટલે કે 1600 જેટલા મહાકવિઓ વીર કાવ્યોની રચના કરી. 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પદીકારમ, મણિમેખલાય ખૂબ જ અગત્યના છે. જે 1600 કવિઓ ભેગા થયા હતા અને ત્યાં એક મદુરાઈમાં 3 સંગમ ભેગા કરવામાં આવ્યા, એટલે કે 3 સભા કરવામાં આવી, જેમાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પદીકારમ એટલે કે શિલ્પદીકારમ એક નામ છે, મણિમેખલાય એ પણ એક નામ છે, જે ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી. પાણિની શું છે? એક વ્યક્તિનું નામ છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં કયું રચાયું? તો કે અષ્ટાધ્યાયી. કોણે રચ્યું? તો કે પાણિનીએ. કોણે? પાણિનીએ. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રનો અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. જે બૌદ્ધ ધર્મ અને મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રોનું પણ એ કોણ આપે છે? તો કે અશોકના શિલાલેખો. એ પ્રાચીન ભારતના મૌર્ય સામ્રાજ્ય એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, અને બીજો કયો રાજા? મૌર્ય વિક્રમાદિત્ય. એ બધા રાજાનું વહીવટી તંત્ર તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમોનું વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રશિસ્ત કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. ગુપ્તકાળમાં પ્રશિસ્ત કાવ્યો એટલે કે શિસ્તવાળા, શિષ્ટાચારથી કાવ્યો બનતા. ગ્રંથોનો ઘણો જ વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશિસ્તિ. ચંદ્રગુપ્ત કયું કાવ્ય લખ્યું? તો કે પ્રયાગ પ્રશિસ્તિ. લેખક કોણ છે એના? હરિશેણ હતા. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશિસ્તિ લેખક વીરસેન સાબા હતા. એના લેખક કોણ હતા? વીરસેન સાબા. એણે કયું? હર્ષચરિતમ એક લખેલું છે, હર્ષની પ્રશિસ્તિ કરે છે. હવે આગળ વિદેશી મુસાફરોના વર્ણનો. ભારતમાં જે વિદેશી મુસાફરો આવતા એણે પણ આપણા દેશની સંસ્કૃતિનું વર્ણન કરેલું છે. ભારતમાં એ લોકો 30 વર્ષ સુધી રહેતા હતા. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. એટલે કે જેણે ભારતમાં કેવી રીતના કાર્ય કરતા, કેવી રીતના લોકો જીવન નિર્વાહ ચલાવતા, તેમના વિશેની માહિતીઓ વિદેશી મુસાફરોએ પોતાના દેશમાં લખેલી છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલ ગ્રીક એલ્ચી એટલે કે મેગેસ્થનીસ ખૂબ જ અગત્યનો છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો. કયો? ઇન્ડિકા. એ કોના સમકક્ષ ગણાય?
ચાણક્યના અર્થશાસ્ત્ર સમકક્ષ ગણાય, જેમાં મૌર્ય યુગ વિશેની આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ગ્રીક નાવિક કોણ? ગ્રીકનો નાવિક ટોલેમી નામ છે, જેણે ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીનની મુસાફર યુએન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન તથા શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. હવે વેપારીઓ અને નવા માર્ગો. પ્રાચીન સમયમાં ભારતમાં વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશ સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. ભારત ક્યાં હતું? મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. એટલે કે જે વેપાર થતો હતો એના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ, એટલે કે આર્થિક રીતે ભારત પહેલા નંબરે આવતો હતો. દેશ વિદેશના સાથેનો વેપાર જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે થતો હતો. કયા બે માર્ગે થતો હતો? જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું. જે લોથલ હાલનું જે પંજાબ પાસે આવેલું છે તે હાલનું લોથલ હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું. અને લોથલ પાછું બીજી જગ્યાએ પણ મળી આવેલું છે. ક્યાં? કચ્છના દરિયાઈ કાંઠે. લોથલ બંદરની ગોદી, ડોકયાક, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે. એટલે કે ગોદી મતલબ જે જહાજો આવતા હતા તેને પાર્ક કરવા અને તેમાંથી માલ સામાન નીચે ઉતારવો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું. લોથલ એ હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી એટલે કે જે જહાજો આવે, ડોકયાર્ડ એટલે કે જહાજો જે આવતા તેનું માલ સામાન ઉતારવા માટે ડોકયાર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. વહાણના ધક્કા એટલે કે વહાણના ધક્કા મતલબ વહાણ જ્યાં ઊભું રહે અને પછી એને ધક્કો મારીને શરૂ કરવામાં આવે. મતલબમાં વહાણના ધક્કા એટલે એક પ્રકારની વહાણને પાર્ક કરવાની જગ્યા. વખાર એટલે કે જે માલ સામાન મૂકવામાં આવતો તે જગ્યાને વખાર કહેવામાં આવે છે. અવશેષો મળ્યા છે જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ કાઠના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા હતા. લોથલના લોકો માટીકામના વિવિધ કાઠના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના એટલે કે મોજ શોખના વસ્તુઓ બનાવતા હતા. સેલ, ખડી, છીપ તથા હાથીના દાંતમાંથી બનાવેલ મણકાઓનો પણ વેપાર થતો હતો. એટલે સેલ, ખડી એટલે કે જે આપણે અત્યારે ખડી મતલબ કે જે દિવાલો ઉપર સફેદ કલરનો કલર કરવા જે કાચા મકાનોમાં ખડીનો ઉપયોગ થાય છે તેને સેલ ખડી કહેવામાં આવે છે. છીપ એટલે કે જે લેડીઝ લોકો પહેલાંના જમાનામાં સફેદ કલરની બંગડી પહેરતા હાથીના દાંતમાંથી બનાવેલા મણકાઓનો પણ વેપાર થતો હતો. જે બંગડીઓ પહેરતા એને છીપ કહેવામાં આવે છે. મણકાઓનો પણ વેપાર થતો હતો. ભારતમાં મરી મસાલા તથા કિંમતી પથ્થરોની વિશેષ માંગ હતી. ભારતના મરી મસાલા તથા કિંમતી પથ્થરોની પણ વિશેષ માંગ હતી. ભારતની સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈ યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. શું થતું? આયાત થતી હતી. તો કે ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈ યુરોપ સુધી આ ક્યાં જતું? તો કે મધ્ય એશિયાથી થઈ અને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલાની નિકાસ થતી. જે ક્યાંથી પાકતો? તો કે ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજો આયાત કરવામાં આવતી હતી. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. ચીનથી વેપારના અર્થે એટલે ચીનમાં વેપારના અર્થે વેપાર કરવા માટે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા. તેઓ સાથે રેશમના કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગ રેશમ માર્ગ એટલે કે સ્કિલ રાઉટ તરીકે જાણીતો બન્યો હતો. કેવો માર્ગ? રેશમ માર્ગ. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, ગ્રીક અને રોમનના વેપારીઓ આ વેપાર માર્ગે
સાથે સંકળાયેલા હતા. કયા કયા દેશો? ચીન, ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગે સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાની નિકાસ માટે જાણીતા મુખ્ય બંદરો હતા, કેન્દ્રો હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાની નિકાસ માટે જાણીતા હતા.